કળિયુગના કર્ણ હસુભાઈનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન. હસુભાઈ ભુડિયાના અગ્નિ સંસ્કાર સાથે કચ્છીઓની આફ્રિકા હિજરતનું એક સુવર્ણીય પૃષ્ઠ પૂર્ણ થયું છે. રવિવારે મોમ્બાસાના હિન્દુ સ્મશાનમાં તેમના પાર્થિવ દેહને મુખાગ્નિ અપાઈ હતી. હજારો હબસી મહિલાઓ ચોધાર રડી હતી અને પોતાના પાલનહારને અંતિમ વંદન કર્યા હતા. કેન્યા યુગાન્ડાના રાષ્ટ્રપ્રમુખો, રાજદ્વારીઓ હાજર રહ્યા હતા. રવિવારનો દિવસ મોમ્બાસા શહેર માટે સ્તબ્ધ કરનારો હતો. સવારે 9 કલાકે હસુભાઈ ભુડિયાની સ્મશાન યાત્રામાં જોડાવા વહેલી પરોઢથી સ્થાનિકો કતારમાં હતા. શણગારેલા રથ ઉપર કચ્છી સપૂત હસમુખ કાનજી ભુડિયા પટેલની પાલખી રૂપે અંતિમ સંસ્કાર યાત્રા યોજાઈ હતી. BAPS મંદિર, નરનારાયણ દેવ તાબાનું મોમ્બાસા સ્વામિનારાયણ મંદિર, જૈન દેરાસર, હરે રામા હરે કૃષ્ણ ઇસ્કોન મંદિર, સનાતન મંદિર, જ્યાં જ્યાંથી પાલખી પસાર થઈ ત્યાં અદકેરા ભાવથી પુષ્પપૂજન કરાયા હતા. કચ્છ સત્સંગ તરફથી ઉપમહંત ભગવતજીવન સ્વામી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, છારોડી ગુરુકુળ તરફથી શાસ્ત્રી માધવપ્રિયદાસજી આદિ સંતો જોડાયા હતા. જ્યાં હસુભાઈ છેલ્લા 25 વર્ષથી દાનનો દરબાર ભરતા તે મોમ્બાસા લેવા પટેલ સમાજ હેલઈ સેલ્સી રોડ ખાતેના સ્થળે રથ રોકી ગરીબોના આંસુ લૂછવાની સંવેદનાને સ્મરાઈ ત્યારે હબસી મહિલાઓના આક્રંદે માહોલ ગમગીન થઈ ગયો હતો. વિધવાઓ, ત્યક્તાઓ, અનાથ બાળકો, દિવ્યાંગજનો, રોગિષ્ઠ મનુષ્યો રસ્તા ઉપર ઉતરી પોતાના વર્ષોના દુઃખ સાથીને અંતિમ વિદાય આપી હતી. અહીં મૂળ કચ્છના કણબી મહિલાઓએ સમાજના પનોતા પુત્રના ઓવારણા લીધા હતા. શહેરના રસ્તા ઉપર જય રામ, જય સ્વામિનારાયણ લખેલી ભગવી ધજાઓ લહેરાવતા સ્થાનિકોના દ્રશ્યો કચ્છીઓની કર્મભૂમિ પ્રત્યેની ભાવના અને સ્થાનિક લોકોના ઉત્થાન માટે થયેલા કામની શાખ પૂરતા હતા. બપોરે 11:40 કલાકે નિવાસ સ્થાને પૂજન બાદ મોમ્બાસા લેવા પટેલ સમાજ હોલમાં કેન્યાના રાષ્ટ્રપ્રમુખ વિલિયમ રૂટો, યુગાન્ડા રાષ્ટ્રપ્રમુખ મુસેવેનીના પરિવારના સભ્યો, રાષ્ટ્રના મંત્રીઓ, મોમ્બાસાના ગવર્નર સહિતનાઓએ શ્રદ્ધાંજલિ આપી હતી. હસુભાઈના વર્ષોથી મિત્ર રહેલા કુંવરજી આસાણી, નારાયણભાઈ મેપાણી, ઈશ્વર પુંજાણી સંતના અનેક કચ્છી યુવાનોએ સંકલન કર્યું હતું. અહીં ભુજ લેવા પટેલ સમાજ વતી ગોપાલભાઈ ગોરસિયા, મોમ્બાસા સમાજના ધનજી પિંડોરિયા, UK કમ્યુનિટી માવજી વેકરિયા, નાઇરોબી સમાજ પ્રમુખ RD વરસાણી, દાતા સામજીભાઈ દબાસિયા સહિત અનેક અગ્રગણ્યોએ ગુણાનુવાદ કર્યા હતા. સાંજે 4 વાગે હિન્દુ સ્મશાન ભૂમિ ખાતે હસુભાઈના 3 પુત્રો દર્શક, કીર્તન, ધ્રુવ, ભત્રીજા સૂરજે મુખાગ્નિ આપી હતી ત્યારે હસુભાઈ અમર રહોના નારા સ્વયંભૂ ગાંજી ઉઠ્યા હતા. સ્મશાન સામે સ્થાનીય લાભાર્થીઓની કતારો લાગી હતી, જેને હસુભાઈ વર્ષોથી સહયોગી થતા આવ્યા હતા. સોમવાર તારીખ 2/9ના સવારે 8થી ભુજ, જ્યારે સાંજે 5 વાગે મોમ્બાસા ખાતે પ્રાર્થના સભા રખાઈ છે, જ્યારે રવિવારે UK કમ્યુનિટી ખાતે શ્રદ્ધાસુમન અપાયા હતા. સંઘાર ફાર્મ એન્ડ નર્સરી. ગુજરાત સરકાર માન્ય સંઘાર ફાર્મ એન્ડ નર્સરી છેલ્લા 1965થી સતત કાર્યરત કચ્છમાં સંઘાર ફાર્મ એન્ડ નર્સરી. સંઘાર ફાર્મ એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે, જેમાં થાઈલેન્ડ આંબલી, જમ્બોબોર, કિંગ જાંબુ, મિયાઝાકી આંબા, રેડ રેમ્પર આંબા વગેરે મળશે. ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે. એક વખત અવશ્ય મુલાકાત લ્યો. અમારું એડ્રેસ નોંધી લેશો. સંઘાર ફાર્મ એન્ડ નર્સરી, પોસ્ટ પીપરી, તાલુકો માંડવી, કચ્છ. અમારા મોબાઈલ નંબર નોંધી લેશો. સંઘાર નારાયણભાઈ સામજી, 9825418961, 9925603172. સંઘાર રામજીભાઈ R, 9909450515.